હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો આજે અમે લોકો જઈ રહ્યા છે પાર્ક એન્ડ કારણ કે વેધર બહુ જ સરસ છે એન્ડ આજે થઈ એકાદશી તો અમે લોકોએ આજે સ્વામિનારાયણ મંદિર ગયા હતા એન્ડ અમુક લોકોને પૂછ્યું જે લોકો ઓન સ્ક્રીન બોલી શકે કે એકાદશીનું મહત્ત્વ શું છે, એમાં ચોખા કેમ ના ખાવા જોઈએ. તો અમે લોકો જ્યાં સુધી પાર્ક પહોંચીએ ત્યાં સુધી તમે લોકો એ લોકો શું કહેવા માંગે છે એ તમે લોકો સાંભળીને આવો એન્ડ પછી મને શું લાગે છે કે એકાદશી કેમ કરવી જોઈએ એ હું તમને લોકોને પાર્ક પહોંચીને કહીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આપણે એકાદશી કેમ કરવી જોઈએ? એકાદશી કરવાથી શાસ્ત્ર મુજબ અને સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે કે એકાદશી કરવાથી આપણા જન્મના પાપ ટળે. કોઈ પણ નાના મોટા પાપ થઈ ગયો તો એ ટળી જાય. અને દરેક 12 મહિનામાં 24 એકાદશી આવે છે. અલગ અલગ એકાદશી હોય છે, પણ જે રીતે એકાદશી હોય એ રીતે તમે જો કરો તો એનું પૂર્ણ ફળ મળે છે. પણ અજાણતા પણ જે કોઈ કરે તો એના પણ પાપ ટળી જાય છે. એટલે એકાદશી મનુષ્યએ કરવી જ જોઈએ. તમે ફળાહાર કરો, ઘણા ચા દૂધ મીન્સ કોફી પીને કરે છે, પાણી પીને પણ કરાય, નિર્જળા પણ કરાય. અને ના થઈ શકતું હોય તો તમે એક ટાઈમ જમો રાત્રે, પણ એમાં ચોખા બિલકુલ ના ખાવે. કેમ કે જેટલા ચોખાનો એક અનાજનો દાણો ઈયળ બરાબર છે એટલા જીવાણુ આપણે નાશ કરી રહ્યા છીએ. એટલે એનો આપણને અનહદ પાપ લાગે છે. પ્લસ જો તમે એકાદશી કરો તો તમારા યુગોના તો પાપ ટળે જ, પણ તમારા 71 પેઢી પણ તરી જાય છે એવું શાસ્ત્રમાં વચનાવ્રતમાં ભગવાને કીધેલું છે. એટલે એકાદશી દરેક મનુષ્ય કરવી જોઈએ. 80થી માંડીને 8 વર્ષના બાળકથી એકાદશી કરો, બહુ જ સારું છે. ઘણા કહે છે પ્રેગ્નેન્ટ વુમનને ના કરે, પણ એ પણ કરવી જ જોઈએ, કારણ કે ગર્ભના સંસ્કાર પ્રમાણે બાળકને એના પણ એને સંસ્કાર મળે છે. અને મહારાજે કીધું જ છે ભગવાને, અને દરેક શાસ્ત્રોમાં સનાતન ધર્મમાં કે એકાદશી તો કરવી જ જોઈએ. જય સ્વામિનારાયણ. હેપી પવિત્ર એકાદશી કરવાનું બહુ જ સારું ફળ મળે છે. જય સ્વામિનારાયણ. અને આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહી શકાય છે. હા હા. ખાવાનું, સાબુદાણા ખાવાના ને એવું બધું ખપતો બધું ખવાય ભલે. મોગાનો શીરો બનાવવાનો, ચિપ્સ બનાવવાની મોગાની, એવું બધું. 8મા અવતારમાં જારીનંગનો દીકરો ખરો ને તે ભગવાન સૂઈ ગયા હતા. તે 11 ઇંગમાંથી જે ઉત્પન્ન થઈ કે તું મારી સાથે બહુ રૂપાળી હતી, કે તું મારી સાથે ઝઘડો કર કે હું તને ભરું, તો પછી એને બહુ પજવા મળ્યું, તને મારી નાખ્યું. પછી ભગવાન એને પ્રસન્ન થઈ કે તું 11 ઇંગથી પ્રસન્ન થઈ છું તો તારે 11ના દિવસે કોઈ અન્ન ના ખાય તો હું તારી પર ઘણું રાજી થઈ શકે છે. મેન એવું જ છે એનું 11. એટલે 11 કરે. હા, એટલે આમ તો છે કે બધા શાસ્ત્ર, પણ આ મેન જારીનંગનો જે દીકરો રાક્ષસ થયો હતો ને મારા માટે જ ખાસ ભગવાન શું કે એનામાંથી 11 ઇન્દ્રિયમાંથી જે ઉત્પન્ન થઈ ઇન્દ્રિય એને મારવા માટે જ ભગવાને ઉત્પન્ન કરી. ઓકે. એટલે એનું બહુ મહત્વ છે. અને વર્ષમાં 3 11 મોટી કહેવાય. દેવ પડી પછી વામન આવે છે ને આપણે જલજુની, અને છેલ્લી ઉઠાપની, એ 3 બહુ મહત્વની છે. એમાં તો ભગવાને પૂરું તમને બિલકુલ ખાવાનું ના પાડી છે, થાય ના થાય. એ તો પછી ફરાર કરીને તો કરવાની જ આપણે, પણ એ 3નું બહુ મહત્વ છે. ઓકે. કે તમે અનાજ ખાઓ તો ભગવાનના પેટમાં દુખે, ભગવાન આપણી પર નારાજ થાય, એટલે આપણે ફરાર કરવો. ના ઉપવાસ ના ખાઓ, પણ તમે આખું તો મીઠું કરીને થાય એવું કશું જ નહીં એમ, પણ ફરાર કરીને કરો 11. એટલું એનું બહુ મહત્વ છે. એક હોતા હતા કે જો ભૂખ્યું રહ્યું આખો દિવસ તેને લઈ આવો કે છે, તો પછી એ જે 11 કરી હતી ને, જે માણસ મરી ગયો હતો ને, કે તું એનું પૂન આપી દે તો એની 11નું પૂન એને મળ્યું, તે જીવતો થયો હતો. એટલું બધું મહત્વ છે 11નું, એટલું બધું મહત્વ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
અમે લોકોએ જોઈ લીધું હશે કે એકાદશી કરવાના શું મહત્ત્વ સનાતન ધર્મ પ્રમાણે હોય છે અને શાસ્ત્રોમાં શું લખેલું છે, શિક્ષાપત્રીમાં શું લખેલું છે. એન્ડ યુટ્યુબ ચેનલ્સ ખાસી બધી છે જે લોકો એકાદશીના એવરી ઇન્ડિવિજ્યુઅલ એકાદશીના મહત્ત્વ સમજાયા છે. જેમાં એક જણે એવું બી કીધું મને જ્યારે મેં પૂછ્યું ત્યારે એમને કે 24 એકાદશી આવે છે, એવરી મંથ 2 એકાદશી આવે છે. તો એવરી એકાદશીના બહુ મહત્ત્વ છે. એક જણે એવું બી કીધું કે વર્ષમાં આવતી 3 11 છે, જે એક તો દેવ સૂઈ જાય ત્યારે, દેવ ઉઠે ત્યારે, ને બીજી એક એકાદશી કીધું. એ 3ના બહુ મહત્ત્વ છે. એ દિવસે તમે નિર્જળા કરો યા તો પછી ખાલી પાણી પીને કરો, એનું બહુ મહત્ત્વ હોય છે. તો ખાસા બધા મહત્ત્વ હોય છે, પણ મને જે પર્સનલી ફીલ થાય છે એકાદશીનું મહત્ત્વ, એ મને તમારા લોકો સાથે શેર કરવું છે. તો મને બી એકાદશીના મહત્ત્વ ખબર નથી. હું 2 થી 3 વર્ષથી એકાદશી કરું છું, પણ મને એના કોઈ જ મહત્ત્વ ખબર નહીં. મારી ડોટર નથી એ વખતે હું નિર્જળા એકાદશી કરતી હતી. પછી જ્યારે બહુ લાગે કે ના હવે રહેવાતું નથી, તો સંધ્યાકાળ પછી એટલે 5 વાગે યા 6 વાગ્યા પછી હું એક ગ્લાસ પાણી પી લેતી હતી. એન્ડ એક જણે એવું બી કીધું કે ઘણા લોકો એકાદશી, ફોર એક્ઝામ્પલ આજે એકાદશી છે તો ગઈકાલના બપોર 12 વાગ્યા પછીથી કશું ખાતા નથી, એન્ડ આજે આખો દિવસ કશું ખાતા નથી, એન્ડ નેક્સ્ટ ડે મતલબ આવતીકાલના બપોરના 12 વાગ્યા સુધી કશું ખાતા નથી, એન્ડ આને ફૂલ એકાદશી કહેવાય છે. એવું બી એક જણે કીધું, વિચ ઇઝ ઓબ્વિયસલી ટ્રુ. પણ મને એવું લાગે છે કે જે સાયન્ટિફિકલી રીઝન છે, જે ઓબ્વિયસલી આજકાલના લોકો મારા સાથે બધાને સાયન્ટિફિક રીઝન જોઈતા હોય છે કશું બી કરવા માટે. તો સાયન્ટિફિક રીઝન એવું બી જે પ્રૂવ થયેલું છે કે એકાદશી તમે કરો તો તમારું બોડી ડિટોક્સ થાય છે. એવરી 15 ડેઝ તમારા બોડી ડિટોક્સ થાય છે, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર હેલ્થ. એન્ડ તમે લોકો ન્યુટ્રિશિયસ વસ્તુઓ ખાઓ છો. એન્ડ ઓબ્વિયસલી ડિટોક્સમાં તમે પાણી વધારે પીવો, રાઈટ? તો ઘણા લોકો એકાદશી એવી બી કરતા હોય છે જેમાં ખાલી નિર્જળા કરે છે, વિચ ઇઝ વેરી ગુડ. જે લોકો ખાલી પાણી પીને કરે છે, મતલબ તમે જ્યુસ પીવો યા તો લીંબુ શરબત પીવો એવું પીને કરતા હોય છો, તો એમાં તમારું બોડી ડિટોક્સ થાય છે. ઓબ્વિયસલી તમે એકાદશી સાધારણ રીતે કરો, જેમ એક ટાઈમ ફરાળ કરીને કે એવી રીતે કરો, એ બી વેરી ગુડ છે. એમાં બી તમારું બોડી ડિટોક્સ થાય છે. એન્ડ જેમાં તમે ન્યુટ્રિશિયસ વસ્તુઓ ખાઓ છો, ફ્રૂટ્સ ખાઓ છો, સાબુદાણા ખાઓ છો, મોરૈયો ખાઓ છો, શક્કરિયા ખાઓ છો, જે તમે લોકો એવરી ડે નથી ખાતા હોતા. સાબુદાણા છે ને મોરૈયો છે, એ બધું તમે લોકો ખાલી એકાદશીના દિવસે જ ખાતા હો છો. રેગ્યુલર બેઝિસ પર કોઈ એ ખાતું નહીં હોતું. તો એ બી બહુ ન્યુટ્રિશિયસ છે, એન્ડ એના માટે બી એકાદશી કરવી જોઈએ. એકાદશી તમે કરો એટલે તમે ફાસ્ટ કરો છો, તમે લોકો એટલું બધું ખાતા નથી, તમે ભૂખ્યા રહો છો. તમારામાં એનર્જી લેવલ 100% હોવાની નથી. એવું કહે છે લોકો કે એકાદશી કરો યા તો કોઈ બી ઉપવાસ કરો, તમે એ ટાઈમે ભગવાનનું નામ દો. કરેક્ટ, તમે ભગવાનનું નામ દો. તમે એટલે ભગવાનનું નામ બી દો કારણ કે તમારા પાસે એનર્જી નથી, તો તમે શું કરવાના? ફોન મચેડી ખાઓ. એના કરતાં તો બહુ જ બેટર છે કે તમે ભગવાનનું નામ દો. સ્પિરિચ્યુઅલ વસ્તુઓ છે, ગોડ એક્ઝિસ્ટ, તો તમે લોકો ભગવાનનું નામ દઈ શકો છો આ દિવસે. તમે લોકો જે ભગવાનને માનતા હોય યા તો સ્વામિનારાયણના જાપ કરી શકો છો. જે ભગવાનને તમે માનતા હોય એ ભગવાનના તમે જાપ કરી શકો છો. એમની વાર્તા કથા સાંભળો તો તમને નવું જાણવા મળે. એન્ડ તમે જાણશો તો તમારી નેક્સ્ટ જનરેશન જાણશે. એવું તો છે નહીં કે તમારા નેક્સ્ટ જનરેશનને કશી ખબર પાડવાની નથી. ઓબ્વિયસલી તમારે એ લોકોને બી ખબર પાડવાની છે. તમે કરશો તો એ લોકો કરશે. તમે સાંભળશો કશું સ્પિરિચ્યુઅલ તો એ લોકો સાંભળશે. તો આવા દિવસે તમે લોકો આવું કરો, ભગવાનનું નામ દો. એ બાએ એવું બી કીધું હતું, જે મેં એમને લાસ્ટ પૂછ્યું એમને, કે જે લેડીએ ઉપવાસ કર્યો હતો, ભગવાને એક જણને એવું એના માટે મોકલ્યા કે તમે એવી સ્ત્રીને લઈ આવો જેને ઉપવાસ કર્યો હોય. કારણ કે ઉપવાસ કરો છો એટલે તમે પુણ્ય કમાઓ છો. ઓબ્વિયસલી પુણ્ય કમાઓ છો તમે. તો એ સ્ત્રીનું પુણ્ય, કારણ કે એને ઉપવાસ કર્યો હતો, તો એ સ્ત્રીનું પુણ્ય પેલાને મળ્યું. એવી કોઈ કથા હતી જે મને એટલી બધી ખબર નથી, પણ મેં એમના જોડે વાતચીત કરી તો મને ખબર પડી. ઓબ્વિયસલી એટલું બધું યુટ્યુબ પર છે, હું યુટ્યુબ પરથી બી જાણી શકતી હતી, પણ સ્ટીલ મેં એવું વિચાર્યું કે હું લોકોને પૂછું તો લોકોનાથી શું છે એ મને ખબર પડે. મને આટલું ખબર પડી તો હું વધારે સર્ચ કરીશ, મેં બી જોઈશ. તો તમે લોકો બી આઈ હોપ કે આ વિડીયો જુઓ એન્ડ
હું એવું નહીં કહેતી કે તમે ભૂખ્યા રહો, પણ 15 દિવસમાં એક દિવસ તમે ફાસ્ટ કરી શકો છો, તો તમે લોકો કરો. એન્ડ તમારા બોડી માટે છે, તમારા હેલ્થ માટે છે, તો ઓબ્વિયસલી કરવું જોઈએ. તો આઈ હોપ તમે લોકો કરો. એન્ડ આજે આપણે લોકો બનાવશું એક સ્પેશિયલ રેસીપી. લાસ્ટ ટાઈમ મેં સાબુદાણાની રેસીપી શેર કરી હતી, તો આજે આપણે લોકો બનાવશું સાબુદાણાની જ રેસીપી, પણ સાબુદાણાની ખીચડી નહીં, બીજું કંઈ. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને જોજો આપણે શું બનાવીએ છીએ. એન્ડ કમેન્ટ્સમાં મને બતાવજો કે તમે લોકો શું ફીલ કરો છો એકાદશીને લઈને, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે એકાદશીનું મહત્ત્વ, તો તમે શેર કરજો. તો ઇન ફ્યુચર, અત્યારે તો એટલે ફોલોવર્સ નથી, સબસ્ક્રાઈબર્સ નથી, પણ ઇન ફ્યુચર જ્યારે બી હશે તો એ લોકો બી જોઈ શકે છે. એન્ડ ક્યારેક કશું બી સ્ટ્રાઇક થાય તો કોઈને સ્ટ્રાઇક થાય ને એ એક માણસ એકાદશી કરે, તો એના માટે થઈને બી તમે લોકો વિડીયો શેર કરજો એન્ડ કમેન્ટ કરજો કે એકાદશી કેમ કરવી જોઈએ. જીયા કઈ ગઈ? યી ટાટા. ઓકે, તો આજની રેસીપી બનાવવા માટે આપણને જોઈશે પનીર. તો એના માટે હું 1 લીટર દૂધ લઉં છું એન્ડ ફ્રેશ ઘરે જ પનીર બનાવીશ. સો 1 લીટર દૂધમાં આપણે 2 ટેબલ સ્પૂન યા તો 1 આખું લીંબુ નાખી દઈશું. સો મેં દૂધ ઉકળવા મૂકી દીધું છે અને સાઈડ બાય સાઈડ હું સાબુદાણાને 2 વાર વોશ કરીને એમાં થોડું પાણી રાખીને એને બી સાઈડમાં મૂકી દઈશ 2 થી 3 કલાક માટે. તો અહીંયા હું સાબુદાણા સેકન્ડ ટાઈમ વોશ કરી રહી છું. એન્ડ એના પછી આપણે જે દૂધ છે એમાં સહેજ ઉભરો આવી જાય એટલે આપણે એમાં લીંબુ જ્યુસ નાખી દઈશું. એ મારા પાસે ફ્રેશ લેમન નહોતું એટલે મેં જે કોન્સન્ટ્રેટેડ જ્યુસ આવે છે એ નાખ્યું છે. તો એના પછી આપણે સ્લો ફ્લેમ પર 10થી 15 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે આ જેવું તમને દેખાય છે પાણી છૂટું પડી જશે. તો એને આપણે ચાળણીમાં ગાળી લઈશું અને પછી આપણે એને પાણી બધું જે નીકળી જાય એના પછી કોટનના ક્લોથ પર ટ્રાન્સફર કરશું અને એને 4 થી 5 કલાક માટે આપણે એને ઢાંકીને એના ઉપર વજનવાળું કશું મૂકીને રહેવા દઈશું. તો એમાં જે બી એક્સેસ વોટર હશે એ નીકળી જશે. એન્ડ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો મેં અહીંયા આદું અને મરચાં ચોપ કરી લીધા છે અને 2 પટેટોઝ બોઇલ કર્યા છે. અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ પ્રોપર થઈ ગયા છે, રેડી આપણે યુઝ કરવા માટે. તો મેં 2 બટાકાને પાવભાજી મેશર આવે એનાથી મેશ કરી દીધા. સાબુદાણા 1 કપ જે હતા એ નાખ્યા. આદુ મરચાં જે ચોપ કરેલા છે એ, અને 1.5 ચમચી જેટલું સિંધો મીઠું નાખ્યું છે. અને પનીર જેટલું બી બન્યું હતું એ બધું જ મેં આમાં એકદમ ક્રશ કરીને નાખી દીધું છે. તમે જોઈ શકો છો જે લોટ બન્યો આપણો એ કેવો હોવો જોઈએ. એના પછી મેં એને સેન્ડવિચના શેપમાં, સ્ક્વેર શેપમાં એટલે મેં કટ કરી દીધું. એકદમ જાડું નહીં રાખવાનું ને બહુ પતલું બી નહીં રાખવાનું, મીડિયમ સાઇઝનું હાથથી જ દબાઈને આપણે એને મોટું કરવાનું છે. અને પછી એક તરફ ઘી મૂકીને એના ઉપર જે આપણે જે બનાવ્યું છે સેન્ડવિચ સાબુદાણાની એને મૂકવાનું, ઉપરથી બી ઘી લગાવવાનું, ઘીને સ્પ્રેડ કરી દેવાનું. એન્ડ એને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. હું 2 રીતે બનાવું છું. જેના પાસે સેન્ડવિચ મેકર ના હોય એ આવી રીતે પેનમાં બી બનાવી શકે છે. તો પેનમાં બી સૌથી પહેલાં મેં થોડું ઘી મૂક્યું અને આ જે સ્ટફિંગ છે એને સેન્ડવિચના શેપમાં કટ કરીને એને બી હું પેનમાં ટ્રાન્સફર કરી લઈશ. એન્ડ બંનેમાં ટાઈમ ઇક્વલ જ લાગે છે, 10 થી 15 મિનિટનો, બિકોઝ સાબુદાણાને ચડતા થોડી વાર લાગે. એટલે આપણે એને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. અને જો ગેસ પર મૂકો તો એનો ફ્લેમ એકદમ લો રાખવાનો, તાકી એ પ્રોપર ચડી જાય. ઇન બિટવીન ચેક કરી લઈશું કે સેન્ડવિચ મેકરમાં કેવું થયું છે. તો હજી એટલું બ્રાઉન જે થવું જોઈએ એ નથી થયું. એન્ડ ગેસ પર બી મેં એને એકવાર ફેરવી દીધું છે. એન્ડ પાછું મેં જ્યારે ચેક કર્યું ત્યારે એકદમ પ્રોપર આ જે બ્રાઉન તમને દેખાય છે એવી રીતનું થઈ જવું જોઈએ. તો 10 થી 15 મિનિટ માટે મૂકશો તો આવી રીતના થઈ જશે. એન્ડ એકદમ પ્રોપરલી એ તમે નીકાળી બી શકો છો, ચોંટતું નથી. તમે જે વિડીયોમાં જોયું
એવી રીતે બંને સાઈડ પ્રોપર શેકાઈ ગયું છે તો આપણી આ સેન્ડવિચ રેડી છે. એન્ડ જે ગેસ પર છે એને બી 10થી 15 મિનિટ થઈ એન્ડ આ બી એકદમ રેડી છે. તો તમે લોકો જોઈ શકો છો કે કેવો આમાં ક્રિસ્પીનેસનો જે અવાજ આવે છે એ આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. આમાં તમે સિંગદાણા કાજુ પણ નાખી શકો છો. એન્ડ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.